છે નૌકાબલી નાની શોકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ જોયલો મુજ પુણ્ય રાશિ પર્યો ગુરુ કાન તું ના વિકમલ્યું. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અનિજ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિતો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે મુમુક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જાંપન વરે ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્યેશુદા શરણચંદ્ર તને નમો. કરુણાય કારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચીન મૂર્તિ તારી ઉરયનો ભવના સૂક્ષ્મ ભાવે ભરેલી પાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિ સારી. ખોયેલું રત્ન પામું મન રથ મનનો પૂરજો શક્તિ સારી. નમો રિંગટાણં નમો સિદ્ધણં નમો આયર્યણં નમો વજ્રયણં નમો લોહી શવસવણં. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોકોત્તમા અર્યંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધમ્મો લોકોત્તમા. ચત્તારી શરણં ભજામિ અર્યંતે શરણં ભજામિ સિદ્ધે શરણં ભજામિ શાહુ શરણં ભજામિ કેવલી પંતો ધમ્મો શરણં ભજામિ. ઓમ નમો રિંગટાણં. આપણે ગઈકાલે કર્મની 10 અવસ્થામાંથી 7 અવસ્થા જોઈ હતી. ઉપશમ, ઉદીર્ણ, સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, નિધતિ અને નિકાચિત. તો સૌથી પહેલા આપણે જોઈ હતી ઉપશમ અવસ્થા. તો ઉપશમ અવસ્થાની અંદર શું વાત જોઈ હતી આપણે કે જ્યારે જીવ પોતાના આત્મામાં લીન થવાનો પ્રયત્ન કરે એટલે કે કરણલબ્ધિ પ્રાપ્ત થાય એટલે કે જ્યારે કરણ પરિણામની શરૂઆત કરે ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિની પહેલા
એના વિશુદ્ધ પરિણામ જે પ્રગટ કરે છે, ત્યારે દર્શનમોન્ય જે કર્મ છે તેની અંદર શરૂઆત થઈ જાય છે ફેરફાર થવાની, એની અંદર ફેરફાર થવાની શરૂઆત થાય છે. તો પહેલા આપણે જોયું હતું કે 8 કર્મનો ઉદય તો સદાય માટે છે. તેમાંથી સૌ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે જીવ જ્યારે પોતાના સ્વભાવમાં અંતરંગમાં લીન થાય છે ત્યારે પહેલેથી જ મંદ પડેલા, જે કરણલબ્ધિમાં મંદ પડેલા દર્શનમોન્યના ઉદયમાં શું બને છે? તો કે કરણલબ્ધિના પરિણામ એક અંતર્મુહૂર્ત છે. ત્યારબાદ જે મિથ્યાત્વ કર્મના જે નિષેકો એટલે કે એના કર્મના પરમાણુનો જે સમૂહ છે તે ઉદયમાં આવવાનો હશે, તેમાંથી કેટલાક નિષેકો જલ્દી ઉદયમાં આવી જશે અને કેટલાક નિષેકો ભવિષ્યના નિષેકને જઈને મળે છે. એટલે ક્રમે ક્રમે જે ઉદયમાં આવનારા જે દર્શનમોન્યના એટલે કે મિથ્યાત્વના નિષેકોમાં ગેપ પડે છે, ખાંચરો પડે છે, ત્યારે મિથ્યાત્વ નામના કર્મનો ઉદય રહેતો નથી. તેને શું કહેવામાં આવ્યું? ઉપશમ કહેવામાં આવ્યું. તે જ સમયે જે સમયે દર્શનમોન્ય નામના એટલે કે મિથ્યાત્વ નામના કર્મનો ઉદય નથી રહેતો, તે જ સમયે ચારિત્રમોન્યની કર્મોમાં અનંતાબંધી કર્મ પણ ઉદયમાં આવતા નથી. એના ભવિષ્યકાળમાં તેના નિષેક ત્યાં સત્તામાં પડ્યા, જેને આપણે સદ અવસ્થા રૂપ ઉપશમ કીધી. અનાદિથી કર્મનો બંધ અને ઉદય તો નિરંતર ચાલુ હતો, હવે એની અંદર આ ખાંચરો પડ્યો. એટલે કે બધા કર્મોનો જે મેઇન જે છે તે મિથ્યાત્વ નામનું જે દર્શનમોન્ય કર્મ છે તે જ સૌ પ્રથમ ભાગી જાય છે. એમાં જીવે કર્મમાં કાંઈ જ કરવું નથી પડ્યું, બધું સ્વતંત્રતા સ્વયં થાય છે. તો જીવ જ્યારે પોતાના સમ્યક્ત્વની પર્યાય સૌ પહેલા પ્રગટ કરે ત્યારે દર્શનમોન્ય અને અનંતાબંધી કસાયનો ઉપશમ હોય જ. પહેલા કર્મનો ઉપશમ થયો માટે જીવને પુરુષાર્થ કર્યા વગર સમ્યક્ત્વ થાય એમ કદી બનતું નથી. કર્મની આ અવસ્થા ઉપરથી તે સમ્યક્ત્વને ઔપશમિક સમ્યક્ત્વ એવું નામ આપવામાં આવ્યું. કર્મની આ ઉપશમ અવસ્થા ખાલી મૌન્ય કર્મમાં થાય, બાકીના 7 કર્મમાં તે એની ઉપશમ અવસ્થા થતી નથી. દર્શનમોન્યનો ઉપશમ જ્યારે કર્મનો ઉપશમ તેને ઔપશમિક સમ્યક્ત્વ કીધું, અને ચારિત્રમોન્ય કર્મનો જ્યારે ઉપશમ છે તેને ઔપશમિક ચારિત્ર જે 11મા ગુણસ્થાને છે. દર્શનમોન્ય કર્મનો ઉપશમ થાય ત્યારે પણ બીજા બધા જે 7 પ્રકારના કર્મનો ઉદય તો એને નિરંતર ચાલુ જ રહે છે. પછી આપણે ઉદીરણા જોઈ, તો ઉદીરણામાં કે જે કર્મ આવવાનું જે સમય ઉદયમાં તેના કરતા વહેલું ઉદયમાં આવીને ખરી જાય છે. તેમાં આપણે રેલવે સ્ટેશનનું એક્ઝામ્પલ લીધું કે ધારો કે એનો નંબર 25માં હોય તો એનો કોઈ પરિચિત પહેલા નંબર ઉભો હોય તો એની પાસે જેની ટિકિટ લઈ લે તો ખરેખર એનો ક્રમ હતો 25માં, પરંતુ એ વહેલું ઉદયમાં આવી એટલે વહેલી એને ટિકિટ લઈ લીધી, એટલે તેને તે અપેક્ષાએ તેને ઉદયરણા કહેવામાં આવી. તેમાં આપણે વિગતવાર ઉદય આવલીની વાત જોઈ, એમાં આયુ કર્મના કદલીઘાતની વાત જોઈ, તે આખી વાત આપણે ગઈકાલે જોઈ લીધી. તે પછી હતું આપણે કર્મની બાકીની અવસ્થા, તો તેની અંદર આપણે 3 વસ્તુ જોઈ. પહેલી તો સૌથી પહેલું અપકર્ષણ જોયું, ઉત્કર્ષણ જોયું. ઉત્કર્ષણનો અર્થ શું થાય છે? વધવું. અપકર્ષણનો અર્થ શું થાય? ઘટવું. એટલે કે પ્રદેશ અને પ્રકૃતિમાં વધઘટ શક્ય નથી, સ્થિતિ અને અનુભાગમાં વધઘટ થાય છે. તો જીવના પરિણામનું નિમિત્ત પામીને સત્તામાં રહેલા કર્મોની સ્થિતિ અને અનુભાગનું વધવું તેને ઉત્કર્ષણ કીધું, અને અનુભાગનું ઘટવું તેને અપકર્ષણ કીધું. આ 2 અવસ્થા જોઈ. હવે સ્થિતિ અને અનુભાગની વધઘટ જોઈ. પ્રકૃતિમાં શું થાય છે? તો કે કોઈ પણ મૂળ પ્રકૃતિ અન્ય મૂળ પ્રકૃતિ રૂપે બનતી નથી, એટલે કે જ્ઞાનાવણી દર્શનાવણીય રૂપે નથી થતી. દર્શનમોન્ય બદલીને ચારિત્રમોન્ય રૂપે નથી થતું. 4 આયુમાંથી પલટાઈને કોઈ બીજી આયુ રૂપે થતું નથી. પણ કોઈ કર્મ પ્રકૃતિ સજાતીય અન્ય પ્રકૃતિ રૂપ બની શકે, જેને સંક્રમણ કહેવામાં આવ્યું. જેમ કે જીવના વિશુદ્ધ પરિણામના નિમિત્તથી પહેલા જે બાંધાતા અસાતાવેદનીય કર્મ પ્રકૃતિના પરમાણુ તે સંક્રમણ પામીને સાતાવેદીમાં પરિણમે છે. પછી નિધતિની વાત કરી કે જે કર્મ પ્રકૃતિમાં સંક્રમણ અને ઉદીરણા થઈ શકતી નથી તે નિધતિ કર્મ કહે છે. અને નિકાચિત જે કર્મ પ્રકૃતિમાં સંક્રમણ, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ થઈ શકતું નથી તે કર્મ પ્રકૃતિને નિકાચિત કર્મ કીધી. એટલે કે જેવા બાંધા છે તેવા જ ઉદયમાં આવે છે અને તેવું જ ફળ આપણને મળે છે. એમાં આપણે છેલ્લે ગઈકાલે આપણી મનુષ્ય આયુ બદલાઈને તિર્યંચ આયુ થતી નથી. આપણી મનુષ્ય આયુ બદલાઈને તિર્યંચ આયુ થતી નથી. તે સારું કે ખરાબ? આયુ કર્મનો ગટલીઘાત જઈને મરણ નથી થતું તે આપણા માટે સારું માન્યું કે ખરાબ? ખરેખર
કોઈ પણ સાંભળેલી વસ્તુ પર વિશ્વાસ રાખ્યા વગર ગ્રંથના આધારથી શાસ્ત્રનું આપણે કથનને સમજવું જોઈએ. શાસ્ત્રોમાં આપણે આગળ જોયું કર્મનો ક્ષય, આ 10 અવસ્થા જોઈ. તો શાસ્ત્રમાં કર્મનો ક્ષય થયો એવી વાત આવે, કર્મનો ક્ષયક્ષમ થયો એવી વાત આવે, પરંતુ ક્યાંય 10 અવસ્થાનું નામ આપણને ઉલ્લેખ પણ આવતો નથી. તો ખરેખર આપણે હજી વસ્તુને સમજ્યા નથી. કર્મોનો જે ક્ષય થવો એનો અર્થ શું છે? ઘાતી કર્મનો ક્ષય થયો એમ કહી છે 13મા ગુણસ્થાને જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મનો ક્ષય એટલે કે 13માનો પહેલો સમય. તો ઘાતી કર્મનો ક્ષય એટલે કર્મ અકર્મ રૂપે પરિણમે છે. કર્મનો ક્ષય એનો અર્થ એમ છે કે તે કર્મ અકર્મ રૂપે થાય છે. એટલે કે કારમાણ વર્ગનાનું જે કર્મ બન્યું હતું તે કર્મ ફરીથી કારમાણ વર્ગના રૂપે અથવા અન્ય પૂતગલ રૂપે થાય, તેને કર્મનો નાશ થયો એમ કહેવામાં આવે છે, અથવા તો કર્મનો ક્ષય થયો એમ કહેવામાં. કર્મ એક પૂતગલ દ્રવ્ય છે, દ્રવ્યનો ક્યારેય નાશ નથી થતો, તેની દશા બદલાય છે. તે કર્મ તે અકર્મ રૂપે પરિણમે છે. ગુરુદેવના પ્રવચનમાં વારંવાર વાત આવે છે કર્મનું અકર્મ રૂપે પરિણમી. તો કે જ્યારે કારમાણ વર્ગનાનું કર્મ બને છે, આ કર્મ ફરીથી કારમાણ વર્ગના રૂપે અથવા અન્ય પૂતગલ રૂપે થાય ત્યારે તેને કર્મનો નાશ થયો અથવા તો તેને કર્મનો ક્ષય થયો એમ કહેવામાં આવે છે. કર્મની ઉદયરૂપ અવસ્થામાં કર્મનું કર્મરૂપ બદલાઈને કારમાણ વર્ગના રૂપે થાય. તે કારમાણ વર્ગનાઓ છે ત્યાં જ જીવ પ્રદેશમાં પડી રહેશે અથવા અન્ય ઠેકાણે જાય, પરંતુ તેઓનો જીવ સાથે કોઈ પણ નિમિત્તિક સંબંધ રહેતો નથી. ફરીવાર, કર્મની ઉદયરૂપ અવસ્થામાં કર્મનું કર્મ રૂપે બદલાઈને કારમાણ વર્ગના રૂપે થાય છે. તે કારમાણ વર્ગનાઓ છે ત્યાં જ જીવ પ્રદેશમાં પડી રહેશે અથવા અન્ય ઠેકાણે પણ જાય, પરંતુ તેનો જીવ સાથે કોઈ પણ પ્રકારનો નિમિત્તિક સંબંધ રહેતો નથી. માટે કર્મના ઉદય અવસ્થામાં ક્ષય જે છે તે અંતર્ગત એટલે કે ગર્ભિત પડેલું છે. કર્મના ઉદય અવસ્થામાં ક્ષય જે છે તે અંતર્ગત છે. એટલે કે કર્મની નિજરા એવો શબ્દ પણ આપણે શાસ્ત્રમાં વારંવાર સાંભળી છે કે વાંચી છે. તો કે કર્મની સ્થિતિ પૂરી થતા જ કર્મ નીકળી જાય છે, પણ તે જ સમયે તેનું ફળ તે આપણને આપતું જાય છે, જીવને આપતું જાય છે, જીવને મળે છે, જેને આપણે ઉદય કહીએ છીએ. ફરીવાર, કર્મનો જે ઉદય અવસ્થામાં એનો ક્ષય જે છે તે અંતર્ગર્ભત છે, એટલે કે ગર્ભિત પડેલો છે. કર્મની નિજરા એવો શબ્દ પણ આપણે વારંવાર જોઈએ છે. તો કે કર્મની સ્થિતિ જ્યારે પૂરી થાય ત્યારે કર્મ નીકળી જાય, કર્મ અકર્મ રૂપે પરિણમે છે, પણ તે જ સમયે તેનું ફળ જે છે એટલે કે જે અનુભાગ છે, જે રસ છે, તે જીવને મળે છે અને એને આપણે શું કહીએ છીએ? ઉદય કહીએ છીએ. હવે જીવ તેમાં સુખી દુઃખી થાય તો તેને કર્મનો ઉદય કહીએ. જો જીવ તેની અંદર સુખી દુઃખી થાય તો આપણે એને કર્મનો ઉદય એટલે કે અનુભાગ ઉદય કહીએ છીએ. પણ જીવ જો તેની અંદર ન જોડાય અને શુદ્ધ ઉપયોગમાં રહે તો તેને કર્મનું ફળ સ્વીકાર્યું નથી, એટલે અનુભાગ ઉદય થયો નથી, પરંતુ સ્થિતિ ઉદય, પ્રકૃતિ ઉદય અને પ્રદેશ ઉદય તો થયો. ત્યાં 4 પ્રકારના બંધ છે ને કર્મના: સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ. તો કે ત્યાં અનુભાગ ઉદય ન થયો, પરંતુ સ્થિતિનો ઉદય થયો, પ્રકૃતિનો ઉદય થયો, પ્રદેશનો ઉદય તો થયો, કર્મ તો અકર્મ રૂપે થયું, માટે તેને ત્યાં નિજરા કહેવામાં આવી. ફરીવાર શું કીધું કે કર્મની સ્થિતિ પૂરી થતા કર્મ નીકળી જાય અકર્મ રૂપે, તે જ સમયે તેનું ફળ આપણને દેતું જાય છે, પ્રેઝન્ટ આપતું જાય, રિટર્ન ગિફ્ટ આપે છે, એને આપણે ઉદય કીધું. હવે જીવ તેમાં સુખી દુઃખી થાય, જો એની અંદર જોડાઈ જાય તો એને કર્મનો ઉદય કહીએ, અનુભાગ કહીએ. પણ જીવ જો તેની અંદર ન જોડાય અને પોતાના અંતરંગમાં લીન થાય, શુદ્ધ ઉપયોગમાં રહે, નિર્વિકલ્પ દિશામાં રહે, તો તેને કર્મનું ફળ સ્વીકાર્યું નથી, એટલે કે તેને અનુભાગ ઉદય નથી થયો, પરંતુ ત્યાં સ્થિતિ ઉદય થયો, પ્રદેશ ઉદય થયો, પ્રકૃતિ ઉદય તો થયો. એટલે કર્મ તો અકર્મ રૂપે થયું, માટે તેને ત્યાં નિજરા કહેવામાં આવી. કેટલાક લોકોને દુઃખોના પ્રસંગે તે શાંતિપૂર્વક તે દુઃખને સહન કરે છે, શોક પણ કરતા નથી. કેટલાક એવા ભવ્ય જીવ હોય કે તેને દુઃખનો પ્રસંગ પણ આવે. સંસાર અવસ્થા છે તો પ્રસંગો તો આવવાના જ છે, આવી ઘટનાઓ તો ઘટવાની જ છે. તો તે સમયે તે શાંતિપૂર્વક જરાય પણ સંકલેશ પરિણામ કર્યા વગર સામ્ય ભાવે, મધ્યસ્થ ભાવે કોઈ
વિતરાગી એવો જીવ હોય અથવા કોઈ ભવ્ય જીવ હોય તો શાંતિપૂર્વક તે દુઃખને સહન કરે છે, તે તેમાં શોક નથી કરતા, તે તેમાં સંક્લેશ કરતા નથી, તેના પરિણામને બગાડતા નથી. આને અકામ નિજરા કહે છે. આને શું કહે છે? અકામ નિજરા કહે છે. નિજરા તો થાય છે પણ મોક્ષ માર્ગમાં આ નિજરા કાંઈ કામની નથી. ફરીવાર, દુઃખના પ્રસંગે કેટલાક લોકો શાંતિપૂર્વક તે દુઃખને સહન કરે છે, એટલે સંક્લેશ કરતા નથી, શોક નથી કરતા. આને અકામ નિજરા કીધી. આ નિજરા તો થાય પણ મોક્ષ માર્ગમાં આ નિજરા કાંઈ કામની નથી, માટે તેને અકામ નિજરા કીધી. પણ આત્મલીનતા વડે, પોતાના સ્વભાવમાં અંતરંગ લીનતા વડે, શુદ્ધ ઉપયોગ વડે જે નિજરા થાય છે તે સંવરપૂર્વકની નિજરા છે. પણ સ્વભાવમાં લીન થઈને પોતાના આત્મ સ્વભાવ વડે એટલે કે શુદ્ધ ઉપયોગ વડે જે નિજરા થાય તેને સંવરપૂર્વકની નિજરા કીધી અને તેને સકામ નિજરા કીધી. આ સંવર અને નિજરા બંનેને મોક્ષ માર્ગ કીધા છે. જો બે પ્રકારના નામ આવ્યા, એક અકામ નિજરા અને એક સકામ નિજરા. અકામ નિજરા એટલે અર્થ વગરની, સકામ નિજરા એટલે અર્થ સહિતની. અકામ નિજરા કોને કીધી? કે કોઈ એવા જીવ હોય કે જે શાંતિપૂર્વક દુઃખ આવે તેને સહન કરે છે, શોક નથી કરતા, એને અકામ નિજરા કીધી. નિજરા તો થાય પણ એ મોક્ષ માર્ગમાં તે ફાયદાકારક, તે નિજરા કઈ કામમાં આવતી નથી, કેમ કે શુદ્ધ ઉપયોગ નથી પ્રગટ થયો. એને મંદ પરિણામ થયા, મંદ વિશુદ્ધિના પરિણામ થયા, તો વધીને એને મંદ કશાયનો બંધ પડે, બંધ તો ચાલુ જ રહે, પણ એટલે એ નિજરા કઈ મોક્ષ માર્ગમાં કામ નથી, એટલે એને અકામ નિજરા કીધી. પરંતુ પોતાના આત્મ સ્વભાવ એટલે કે પોતાના અંતરંગમાં લીનતા કરે એના વડે જે એને શુદ્ધ ઉપયોગ થાય છે, તે શુદ્ધ ઉપયોગ વડે જે નિજરા થાય છે તેને સંવરપૂર્વક નિજરા કીધી, એને સકામ નિજરા કીધી. આમ સંવર અને નિજરા બંનેને મોક્ષ માર્ગ એટલે એક દેશ આંશિક શુદ્ધ પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ. સંવર અને નિજરા તે એક દેશ આંશિક પ્રગટ કરવા યોગ્ય ઉપાધિ તત્વ કહેવામાં આવ્યું. એટલે સંવર અને નિજરા બંનેને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. હવે નિજરાને અન્ય બે પ્રકારથી પણ કહેવામાં આવે છે. આપણે અત્યારે એ બે પ્રકાર ક્યાં લીધા? એક અકામ નિજરા અને એક સકામ નિજરા. હવે બીજી બે પ્રકારથી પણ શાસ્ત્રમાં વર્ણન આવે છે. એક આવે છે સવિપાક નિજરા અને એક આવે છે અવિપાક નિજરા. ફરીવાર, નિજરાના બે પ્રકાર લીધા, એક સકામ નિજરા અને અકામ નિજરા. તો ક્યાંક ક્યાંક શાસ્ત્રમાં એમ પણ આવે છે સવિપાક નિજરા અને અવિપાક નિજરા. પહેલો તો અર્થ સમજો, વિપાક એટલે કર્મનું ફળ. વિપાક એટલે શું? કે કર્મનું ફળ, એટલે કે અનુભાગ ઉદય થાય, એટલે કે કર્મનું ફળ આપીને નિજરા થાય તેને સવિપાક નિજરા કીધી. શું કીધું? અનુભાગ ઉદય થાય એટલે કે કર્મનું ફળ આપે આપણને, અને કર્મનું ફળ આપી નિજરા થવાને સવિપાક નિજરા કીધી. અને કર્મનું ફળ આપ્યા વગર ખરી જવાની જે નિજરા ખરી જાય છે તેને અવિપાક નિજરા કીધી. અવિપાક નિજરા કહો કે સકામ નિજરા કહો, બે સમાનાર્થી છે, બે એક અર્થ છે. અવિપાક નિજરા કહો કે સકામ નિજરા કહો, તેનો અર્થ શું છે? સેમ જ છે. ફરીવાર, સવિપાક કોની કીધી? અવિપાક કીધી. વિપાક એટલે કર્મનું ફળ, એટલે કે કર્મનું ફળ આપીએ નિજરા જે થાય તે સવિપાક નિજરા, અને કર્મનું ફળ આપ્યા વગર ખરી જવાને અવિપાક નિજરા કીધી. અવિપાક નિજરા કહો કે સકામ નિજરા કહો. સકામ કોને કીધું હતું? કે પોતાના અંતરંગની લીનતા વડે શુદ્ધ ઉપયોગ વડે જે નિજરા થાય, જે સંવરપૂર્વકની નિજરા, જેને સકામ નિજરા કીધી, જે મોક્ષ માર્ગમાં કામની છે. તો તે કહો કે અવિપાક નિજરા કહો, બંને સમાનાર્થી છે. હવે બીજો પ્રશ્ન, ક્ષયોક્ષમ શું છે? કર્મની ત્રણ અવસ્થાઓ એની અંદર ગર્ભિત છે. ક્ષયોક્ષમ શબ્દની અંદર કર્મની ત્રણ અવસ્થા ગર્ભિત છે: ક્ષય, ઉપશમ અને ઉદય. ફરીવાર, ક્ષયોક્ષમ શબ્દ વારંવાર લબ્ધિમાં આવશે. તો ક્ષયોક્ષમ શું છે? તો આપણે આગળ પણ સમજ્યા છીએ, તો કે કર્મની ત્રણ અવસ્થાઓ અંદર ગર્ભિત છે: ક્ષય, ઉપશમ અને ઉદય. ઉદય નો થવો એટલે કે ઉદયનો અભાવ તેને ક્ષય. ઉદયાભાવી ક્ષય, આપણે એવો શબ્દ પણ બોલી છીએ. ઉદય નો થવો એટલે કે ઉદયનો અભાવ તે ક્ષય. કર્મની ઉદીર્ણા થઈ ઉદયમાં ન આવવું, કર્મની ઉદીર્ણા થાય અને ભવિષ્યના નિષેકોમાં જઈને ભરી જાય, એટલે કે તેની ઉદીર્ણા થઈ ગઈ ને ઉદયમાં ન આવે, સત્તામાં પડ્યું રહેવું, તેને ઉપશમ. કર્મની ઉદીર્ણા થઈ
ઉદયમાં ન આવે અને સત્તામાં પડ્યા રહેવું તે ઉપશમ. પૂર્ણ રીતે આવરણ નાખનારી એટલે કે સર્વઘાતી પ્રકૃતિનો, જે આપણે આગળ સમજવાના આવતા વીકના સ્વાધ્યાયમાં આવશે, સર્વઘાતી પ્રકૃતિના વર્તમાન કાળમાં ઉદય નહોતો. સર્વઘાતી જે પ્રકૃતિ, બે પ્રકારની આવશે પ્રકૃતિ, સર્વઘાતી અને દેશઘાતી. તો કે જે સર્વઘાતી પ્રકૃતિ છે તેનો વર્તમાન કાળમાં ઉદય નહોતો. ભવિષ્યકાળમાં સત્તામાં પડ્યા રહેવું એટલે કે અજકચરું આવરણ નાખનારું એટલે કે દેશઘાતી કર્મ રૂપે ઉદયમાં આવવું તેને ક્ષયોક્ષમ કહેવામાં આવ્યું. ફરી વાર એની અંદર 3 શબ્દો આવ્યા: ક્ષય, ઉપશમ અને ઉદય. ક્ષયોક્ષમમાં ઉદય નહોતો એટલે કે ઉદય અભાવી ક્ષય, ઉદયનો અભાવ તે ક્ષય. કર્મની ઉદીરણાથી ઉદયમાં ન આવે સત્તામાં પડ્યું રહ્યું તેની ઉપશમ કીધું. પૂર્ણ રીતે જે આવરણ નાખે છે એટલે કે સર્વઘાતી જે પ્રકૃતિ છે તેનો વર્તમાન કાળમાં ઉદય ન થાય, પણ ભવિષ્ય કાળમાં તે સત્તામાં પડ્યું રહે એટલે કે અચકચરું આવનાર નાખનારું એટલે કે દેશઘાતી પ્રકૃતિ છે તેમાં અચકચરું આવરણ છે, તે દેશઘાતી પ્રકૃતિ રૂપે થઈને ઉદયમાં આવું તેને ક્ષયોક્ષમ કહેવામાં આવ્યું. જ્ઞાન, દર્શન, વીર્ય આદિનો જે ઘાત કરનારા જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય આદિ કર્મનો ક્ષયોક્ષમ થાય એટલે કે જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય એ બધા કર્મનો ક્ષયોક્ષમ થાય. આ કર્મોમાં તે ગુણોનો પૂર્ણ રૂપે ઘાત નથી થતો. જ્ઞાનનો ક્યારે પૂર્ણ રૂપે ઘાત ન થાય. જો જ્ઞાનનો પૂર્ણ રૂપે ઘાત થાય તો તે જીવ નથી રહેતો, તે અચેતન બને છે, તે જડ બને છે. માટે નિગોદમાં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું પર્યાય સમાસ જ્ઞાન છે, ત્યાં પણ મતિ અને શ્રુત જ્ઞાન છે. ભલે તેનો ઉઘાડ અલ્પ છે, પરંતુ જ્ઞાન તો છે. તો તે ગુણોનો પૂર્ણ રૂપે ઘાત કરી શકતા નથી, તેના ઉપર પૂર્ણ આવરણ કરી શકતા નથી, નાખી શકતા નથી. આ થોડું પણ ભલે હોય પ્રમાણ, પરંતુ તે ગુણો પર્યાયમાં પ્રગટ હોય ને હોય. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન પણ નિગોદની પર્યાયમાં પ્રગટ તો હોય જ છે. કર્મોનો ઉદય, ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય અવસ્થા છે. તે જ સમયે જીવના જે ભાવો હોય તેઓને અનુક્રમે શું કહેવાય છે? ઉદય હોય તો જીવના ભાવને ઔદયિક કીધું, ઉપશમ હોય તો ઔપશમિક કીધું, ક્ષયોક્ષમ હોય તો ક્ષયોક્ષમિક કીધું, અને ક્ષય હોય તો ક્ષયિક ભાવ તરીકે તેનું નામ આવે છે. છતાં પણ એક વસ્તુ સમજવાનું, જીવનું પરિણમન ક્યાં થાય? જીવમાં જ થાય છે. અને કર્મનું પરિણમન ક્યાં? કર્મમાં થાય. એટલે પૂતગલનું પરિણમન પૂતગલમાં થાય છે. કર્મની કોઈ પણ અપેક્ષા રહિત એવા જીવનો જે ભાવ, કર્મની કોઈ પણ અપેક્ષા વિના એવો જીવનો જે ભાવ છે તેને પારણામિક ભાવ કહેવામાં આવ્યો. આ પરમ પ્રાણામિક ભાવના આશ્રય એટલે કે તેની અંદર જ અહમપણું સ્થાપિત કરવાથી તેને જ જ્ઞાનનું જ્ઞેય, તેને શ્રદ્ધાનું શ્રદ્ધેય કરી અને તેને ધ્યાનનો ધ્યેય બનાવી તો જીવને સમ્યક દર્શન એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની શરૂઆત થાય, ધર્મની શરૂઆત થાય છે. ફરીવાર, કર્મની કોઈ પણ અપેક્ષા રહિત એવો જીવનો જે ભાવ છે તેને પારણામિક ભાવ કહેવામાં આવ્યો. આ જે પરમ પ્રાણામિક ભાવ છે તેના આશ્રયે જ એટલે કે તેની અંદર અહમપણું સ્થાપિત કરવાથી તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવે, તેને શ્રદ્ધાનું શ્રદ્ધેય કરે અને તેને જ ધ્યાનનું ધ્યેય કરે તો જીવને પૂર્ણ એટલે કે જીવને વિતરાગ દશાની એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને તેમાં સ્થિરતા દ્વારા મોક્ષ માર્ગ ઉપર આગળ વધીને પૂર્ણ સ્થિરતા દ્વારા બધા કર્મનો ક્ષય થઈને નિષ્કર્મ એવી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે. એટલે કે જીવ પર્યાયમાં પણ દ્રવ્ય અપેક્ષા તો શુદ્ધ જ છે પૂર્ણ, પરંતુ પર્યાયમાં પણ તે શુદ્ધ સ્વરૂપે તે વિદ્યમાન થાય છે. કર્મનો અભાવ થતા નો કર્મ અથવા ભાવ કર્મ પ્રશ્ન એનો જ ઉભો એ હોવાનો પ્રશ્ન જ ઉભો નથી રહેતો. તેથી અનંતકાળ આપણે શુદ્ધ સ્વરૂપે સિદ્ધ અવસ્થામાં આવ્યા બાદ અનંત સુખનો ભોગવટો આસ્વાદ કરતા રહે છે. હવે કર્મ વિશે જે આપણામાં અજ્ઞાનતા હતું ત્યારે શું કહેતા હતા? કર્મો બળવાન છે. પણ તેમની અવસ્થાનું જ્ઞાન થયું આપણને ત્યારે સમજાણું કે ખરેખર તો જીવ જ બળવાન છે. અનાદિથી અનંત આનંદ કર્મનું ગ્રહણ કર્યું, છોડ્યું, પણ મારા સ્વભાવમાં રંચ માત્ર પણ ફરક પડ્યો નથી, ક્યાંય પણ વધઘટ થઈ નથી. હું કેવો છું? સ્વયં સિદ્ધ છું, હું અકૃત્રિમ છું, પરિપૂર્ણ છું, સદાય જ્ઞાન દર્શનમય બિરાજમાન છું, વિદ્યમાન છું.
ખરેખર તો આ કર્મની અવસ્થાનું પ્રયોજન શું હતું કે કર્મની અવસ્થાનું જ્ઞાન કરીને કર્મ નિરપેક્ષ એવો જે પોતાનો પરમ પ્રણામિક ભાવ છે, એટલે કે એવો જે પોતાનો સ્વભાવ છે, એનો આશ્રય લઈને આપણે પણ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ અવસ્થાને આપણે જલ્દી પ્રાપ્ત કરી, એ જ એનું ખરેખર તો પ્રયોજન છે. હવે એ પ્રયોજન ન કરી તો આ બધું નકામું છે. હવે આગળ આપણે બંધ થયા પછી પણ કર્મ જીવના પ્રદેશોમાં પડી રહે છે, બંધાઈ રહી છે, જેને આપણે કર્મની સત્તા કીધું. બંધ થયા પછી ઉદયમાં ન આવે, પરંતુ તે અંદર સત્તામાં પડ્યું હોય છે, કે જેને આપણે તેની સત્વ એટલે કે કર્મની સત્તા કહીશું. કર્મનો બંધ થયા પછી પણ અમુક કાર એટલે કે વિશિષ્ટ કાર સુધી તેનો ઉદય નથી થતો કે તેની ઉદીરણા નથી થતી, જેને આપણે એ કારને આબાદ કાર કીધો. આબાદ કાર જેવો પૂરો થાય એટલે કર્મનો ઉદય થવાની શરૂઆત ચાલુ થઈ જાય છે. એટલે કે કર્મ ફળ આપીને ખરવા માંડે, એટલે કે અકર્મ રૂપે થાય. એને આપણે હમણાં સમજ્યા કે તેને નિદ્રા કીધી. તે સામાન્ય નિદ્રા છે, તે મોક્ષ માર્ગની નિદ્રા નથી. મોક્ષ માર્ગની નિદ્રા તો પોતાના સ્વભાવના લીન થાય, તે લીનતા વડે, શુદ્ધ ઉપયોગ વડે જે સંવતપૂર્વકની નિદ્રા થાય તે સાચી નિદ્રા છે. પ્રત્યેક સમયમાં એક સમય પ્રબંધનો બંધ થાય, તેમજ એક સમય પ્રબંધની નિદ્રા પણ થાય છે. પ્રત્યેક સમયમાં જેમ એક સમય પ્રબંધનો બંધ થાય તેમ એક સમય પ્રબંધની નિદ્રા પણ થાય છે. સમય પ્રબંધની આપણે આગળ વાત સમજ્યા. જીવની સત્તામાં અનંત કર્મ પરમાણુ સત્તા રૂપે પડ્યા રહેશે. તેમાં હર સમયે એક સમય પ્રબંધનો બંધ થાય છે અને એક સમય પ્રબંધ પરમાણુ ખરે પણ છે, એટલે કે ઉદયમાં આવે છે. અને કર્મની સત્તા તે સતત ચાલુ જ રહે છે. એક સમયમાં બાંધેલા પરમાણુ, એક સમયમાં જેટલા આપણે પરમાણુ બાંધ્યા તે એક સમયે ઉદયમાં નથી આવતા. એક સમયમાં બાંધેલા પરમાણુ તે એક સમયે ઉદયમાં નથી આવતા, પરંતુ આબાદકાર પૂર્ણ થયા પછી આગલા સમયથી એટલે કે અનંત સમયથી કર્મની સ્થિતિના અંત સુધી, પહેલા સમયથી લઈને કર્મની જે સ્થિતિ હોય તેના અંત સુધી નિરંતર હર સમયમાં કોઈને કોઈ પરમાણુ ખરતા રહેશે. એને આપણે શું કીધું? કર્મનો ઉદયકાર કીધો. એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મના પરમાણુના સમૂહને શું કીધું? નિષેધ કીધું. આ બધા શબ્દો સમજજો. ઉદયકાર કોને કીધું? કે હર સમય કર્મનો તો બંધ થાય છે, સ્થિતિ સત્તામાં પણ પડ્યા છે. જેવી એની સ્થિતિ પૂરી થાય તો પહેલા સમયથી સ્થિતિના અંત સમય સુધી નિરંતર હર સમયમાં કોઈને કોઈ કર્મ પરમાણુ ખરતા રહે, જેને આપણે કર્મનો ઉદયકાર કીધો. હવે એક જ સમયમાં ઉદયમાં આવનારા કર્મના પરમાણુના સમૂહને શું કહેવામાં આવ્યું? નિષેધ કીધું. નિષેધ એટલે કે એક જ સમયે કર્મના પરમાણુનો સમૂહ જે ઉદયમાં આવે છે તેને નિષેધ કીધું. હવે એક સમયમાં બાંધેલા કર્મ સતત અનેક વર્ષો સુધી ઉદયમાં આવે. આપણે અત્યારે એક સમયમાં આપણા કોઈ એવા નિકૃષ્ટ પરિણામ થયા તો એક સમયમાં જે આપણે અત્યારે કર્મનો બંધ કર્યો, એટલે કે કર્મનો બંધ એની સ્વતંત્રતા થઈ જાય, પરંતુ નિમિત્ત કોણ છે? આપણા ભાવ. આપણે જે રાગદ્વેષ આદિ કર્યા, જે આપણે સંક્લેશ પરિણામ કર્યા, આપણે જે વિકાર પરિણામ કર્યા, તેના નિમિત્તે તે કર્મ આપણા આત્માના પ્રદેશ સાથે બંધાણ. હવે એક સમયમાં બાંધ્યા તે કર્મ સતત અનેક વર્ષો એની જેટલી સ્થિતિ હોય છે તે સ્થિતિ સુધી ઉદયમાં આવતા રહેશે. આપણે તો હર સમયે આવી રીતે કર્મ બાંધતા રહીશું. તેથી જે કર્મ પરમાણુની સ્થિતિ પૂર્ણ થાય, પૂર્ણ થાય એવા અલગ અલગ, ભલે એક નહીં પણ અલગ અલગ સમયમાં જે બાંધેલા પરમાણુ છે તે એક સમયમાં ઉદયમાં આવે અને તેઓનું ફળ તેમના અનુભાગ અનુસાર મળતું રહે છે. અત્યારે કોઈ જીવે પહેલા સમયે કોઈ કર્મના પરમાણુ બંધાણા, હવે એની સ્થિતિ 10 સમયની છે, બરાબર? 10 સમયની છે તો 10 સમય પછી તે ઉદય, 10 સમય એની સ્થિતિ 10 સમયની છે, એનો આબાદકાર પૂરો થાય તો 10 સમય સુધી તે ઉદયમાં આવે છે. હવે તે જ સમયે બીજા સમયે કોઈ કર્મના પરમાણુ જે આપણે બંધાણા એની સ્થિતિ 9 સમયની, તો તે પણ શું થશે? એની આબાદકાર પૂર્ણ થાય તો 9 સમય સુધી, ઓલાના 10 સમય સુધી, આના 9 સમય સુધી કર્મના પરમાણુ ઉદયમાં આવે છે. તો બંને બંધાણા છે અલગ અલગ સમયમાં, પણ સ્થિતિ પૂર્ણ થતા તે બધા જેવી સ્થિતિ પૂરી થાય તેવા તે એક સમયે ઉદયમાં આવે છે. તેનું ફળ પણ તેના અનુભાગ અનુસાર મળે છે. આ પ્રમાણે
સત્તામાં જે કર્મ છે તેમાં જે પરમાણુ સમાન સ્થિતિના છે, જે પરમાણુ સમાન સ્થિતિના છે તેઓના સમૂહને આપણે નિષેધ કીધું, અને એને સત્તામાં રહેલો નિષેધ કીધું. અને હર સમય આવો એક નિષેધ ખરી જાય છે. વર્તમાન સમયમાં ઉદયમાં જે આવે છે તે નિષેધને આપણે પ્રથમ નિષેધ કીધું. તેને શું કીધું? પ્રથમ નિષેધ કીધું. કર્મના પરમાણુ સ્થિતિની સાથે તેમાં વિશેષ અનુભાગ પણ હોય છે. કર્મના પરમાણુમાં સ્થિતિની સાથે તેમાં વિશેષ અનુભાગ પણ હોય છે. તેની પોતાની ફળ દેવાની શક્તિ પણ હોય છે. એ શક્તિને શેમાં મોપાય છે? અવિભાગ પ્રતિષેધમાં. એટલે શક્તિના પ્રત્યેક નાના અંશને શું કીધું હતું આપણે? અવિભાગ પ્રતિષેધ કીધું હતું. તો કર્મના પરમાણુમાં તેમની શક્તિના જે અવિભાગ પ્રતિષેધ છે, માટે એક પરમાણુને એક વર્ગ એવું નામ આપવામાં આવ્યું. એક પરમાણુમાં એક વર્ગ, કેમ કે કર્મના પરમાણુમાં તેમની શક્તિના અવિભાગ પ્રતિષેધ પણ હોય છે, માટે એક પરમાણુને એક વર્ગ કીધું. હવે જે પરમાણુને એટલે કે વર્ગોમાં એક પરમાણુને એક વર્ગ કીધું, એટલે કે જે પરમાણુ કહો કે વર્ગો કહો, એમાં જે સમાન અવિભાગ પ્રતિષેધ મળે છે તે વર્ગના સમૂહને વર્ગણા કહેવામાં આવી. ફરીવાર, જે પરમાણુમાં એટલે કે વર્ગોમાં જે પરમાણુ જે છે તેમાં અથવા તેના વર્ગોમાં સમાન અવિભાગ પ્રતિષેધ જોવા મળે છે તે વર્ગના સમૂહને શું કહેવામાં આવ્યું? વર્ગણા કહેવામાં આવ્યું. આ શબ્દો એટલા માટે કહું, આ બધી વસ્તુ આપણે લબ્ધિમાં આવે છે, માટે હું આ પ્રાથમિક ભૂમિકામાંથી લઉં છું. સૌથી ઓછા અવિભાગ પ્રતિષેધ વાળા વર્ગની જે વર્ગના છે તેને જગન્ય વર્ગના કીધી, અથવા તો તેને પ્રથમ વર્ગના કીધી. સૌથી ઓછો અવિભાગ પ્રતિષેધ હોય તે જે વર્ગ છે તે વર્ગોના વર્ગણા જે છે તેને જગન્ય વર્ગના અથવા તો તેને પ્રથમ વર્ગના કીધી. હવે જેમાં એકથી વધારે અવિભાગ પ્રતિષેધ એવા વર્ગોની વર્ગણા છે, એવા વર્ગની વર્ગણાને શું કહેવામાં આવ્યું? દ્વિતીય વર્ગણા કીધી. અનંત વર્ગણાનો જે સમૂહ છે એને સ્પર્ધક કહેવામાં આવે. આવી તો જે અનંત વર્ગણા છે તે વર્ગણાના સ્પર્ધક, એના સમૂહને શું કહેવામાં આવ્યું? સ્પર્ધક કહેવામાં આવ્યું. વર્ગણાના વર્ગનો અવિભાગ પ્રતિષેધ વધતો જે વર્ગણામાં બમણો થાય તે વર્ગણાથી બીજો સ્પર્ધક ચાલે, અને જ્યારે 3 ગુણો થાય ત્યારે તે વર્ગણાનો ત્રીજો સ્પર્ધક ચાલુ થાય. ફરી વાર, અનંત વર્ગણાના સમૂહને શું કહેવામાં આવ્યું? સ્પર્ધક કહેવામાં આવ્યું. વર્ગણા કોને કીધી હતી? કે જે પરમાણુના વર્ગોમાં સમાન અવિભાગ પ્રતિષેધ મળે તેને વર્ગના સમૂહને વર્ગણા કહેવામાં આવી હતી. અહીં આપણે અત્યારે વાત કરી છે કે કોને ત્રીજો સ્પર્ધક કીધો, કોને બીજો? તો કે અનંત વર્ગના સમૂહ જે છે તેને સ્પર્ધક કીધો. વર્ગણાના વર્ગોનો અવિભાગ પ્રતિષેધ વધતો બમણો થયો વર્ગણામાં, તે વર્ગણાથી બીજો સ્પર્ધક. જ્યારે 3 ગુણો થયો ત્યારે ત્રીજો સ્પર્ધક. એટલે કોઈ પણ એક સમયમાં બાંધેલા પરમાણુની જ્યારે આપણે નિષેક રચના જોઈ ત્યારે પ્રથમ નિષેકમાં પરમાણુની સંખ્યા સૌથી વધારે છે. જે આપણે આખું ગણિત સમજ્યા હતા 2-3 સ્વાધ્યાય પહેલા, કે પ્રથમ નિષેકમાં પરમાણુની સંખ્યા સૌથી વધારે હોય છે, પરંતુ એનો અનુભાગ કેવો હોય છે? સૌથી ઓછો હોય. પહેલો જે નિષેક ખરે એમાં પરમાણુની સંખ્યા સૌથી વધારે, પણ એનો અનુભાગ કેવો છે? સૌથી ઓછો હોય છે. અને જેમ જેમ ઉપર જાય નિષેકો, એટલે કે નિષેકો ખરતા જાય તેમ તેમ પરમાણુ ઓછા થતા જાય અને અનુભાગ છે તે વધતો જાય. બે રિવર્સ છે. જ્યારે પરમાણુ વધારે હોય તો અનુભાગ ઓછો હોય, અને પરમાણુ ઓછા થાય તેમ અનુભાગ વધતો જાય છે. હવે આપણે પ્રત્યેક કર્મ પ્રકૃતિની અનંત વર્ગણા અને સ્પર્ધક હોય છે. પ્રત્યેક કર્મ પ્રકૃતિની મૂળ પ્રકૃતિ 8 લઈ અથવા તો ઉત્તર પ્રકૃતિ 148 લઈ તો દરેકની અનંત વર્ગણા અને સ્પર્ધક હોય છે. તેમાં મંદ અનુભાગથી તીવ્ર અનુભાગ સુધીના અનેક સ્પર્ધક વર્ણવા માટે તેમાં મંદ અનુભાગ લો અને એનાથી વધતું તીવ્ર અનુભાગ સુધીના અનેક સ્પર્ધકના નામ પણ આપવામાં આવ્યા છે શાસ્ત્રમાં. તો આપણે આજે એને સમજી. ઘાતી કર્મ અને અઘાતી કર્મની મુખ્યત્વે 2 ભેદ પડ્યા, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. તો ઘાતી કર્મ અને અઘાતી કર્મના સ્પર્ધક એના નામ આપણે જોઈએ. સૌથી પહેલા ઘાતી કર્મ લઈ તો ઘાતી કર્મ જે બધી અપ્રશસ્ત પ્રકૃતિ છે તે ઘાતી કર્મમાં મંદ અનુભાગથી
તીવ્ર અનુભાગ સુધી સ્પર્ધકોના 4 પ્રકાર જોવામાં આવે છે. ઘાતી કર્મમાં મંદ અનુભાગથી લઈને તીવ્ર અનુભાગના સ્પર્ધકોના 4 પ્રકાર છે. પહેલો સ્પર્ધક કયો છે? લત્તા, જેને લત્તા ભાગ કીધો. બીજો સ્પર્ધક છે તેને દારૂ ભાગ કીધો. કેવો કીધો? દારૂ ભાગ. દારૂ એટલે કે કાષ્ટ. દારૂ એટલે કે કાષ્ટ, જે લત્તા કરતા કઠણ છે. દારૂ એટલે કાષ્ટ એટલે કે લાકડું, દારૂ ભાગ. ત્રીજો જે છે તે અસ્થિ ભાગ. ચોથો જે છે તે શૈલ ભાગ. ફરીવાર, મંદ અનુભાગથી તીવ્ર અનુભાગના સ્પર્ધકોના 4 પ્રકાર છે: લત્તા, દારૂ, અસ્થિ અને શૈલ. લત્તા સૌથી નરમ છે, તે કઠણ નથી, એટલે કે એનો એ સ્પર્ધકનો અનુભાગ કેવો છે? મંદ છે. લત્તા કરતા દારૂ કેવો છે? એટલે કે કાષ્ટ કેવી છે? કઠણ છે. એટલે કે તેનો સ્પર્ધકનો અનુભાગ તેના કરતા કેવો છે? અધિક છે. તેનાથી અધિક અનુભાગ અસ્થિવાળા સ્પર્ધકોમાં છે, અને સૌથી વધુ અનુભાગ કોનામાં છે? શૈલવાળા સ્પર્ધકોમાં છે. કાષ્ટ કરતા અસ્થિ અને અસ્થિ કરતા શૈલ એટલે કે શિલા, પથ્થર કઠણ હોય છે. એટલે કે આ પ્રકારના અનંત સ્પર્ધક છે. તો આ પ્રમાણે નાનાવણીય, દર્શનાવણીય, મોહનીય અને અંતરાય કર્મોમાં તીવ્રતાની અપેક્ષાએ શૈલ, અસ્થિ, દારૂ અને લત્તા એમ અનુભાગના 4 સ્થાન હોય છે. ફરીવાર, જ્ઞાનાવણીય, આપણે ઘાતી કર્મની વાત, અપ્રશસ્ત પ્રકૃતિ જેની બધી છે, તો જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીય અને અંતરાય આ કર્મમાં તીવ્રતાથી અપેક્ષાએ જોઈએ તો સૌથી પહેલું શૈલ આવે, પછી અસ્થિ આવે, પછી દારૂ આવે અને પછી લત્તા આવે. એમ અનુભાગના 4 સ્થાન હોય છે. જ્યારે કોઈ કર્મમાં 4 પ્રકારના અનુભાગનો બંધ થાય તો તેને ચતુસ્થાનગત બંધ કહેવામાં આવે છે. જ્યારે કોઈ કર્મમાં 4 પ્રકારના અનુભાગનો બંધ થાય ત્યારે તેને ચતુસ્થાનગત બંધ કહેવામાં આવ્યો છે. જીવના વિશુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને જ્યારે અતિ તીવ્ર અનુભાગવાળી ઘાતી કર્મની પ્રકૃતિ બંધાતી નથી, જ્યારે જીવના વિશુદ્ધ પરિણામોનું નિમિત્ત પામીને જ્યારે અતિ તીવ્ર અનુભાગવાળી ઘાતી કર્મની પ્રકૃતિ બંધાતી નથી, ત્યારે ત્રિસ્થાનગત એટલે કે અસ્થિ, દારૂ અને લત્તા, શૈલના નથી બંધાતા, પરંતુ અસ્થિ, દારૂ અને લત્તા ભાગના સ્પર્ધકો છે. શૈલ ભાગ વાળા ત્યાં બંધાતા નથી. જ્યારે 2 સ્થાનગત બંધ થાય છે ત્યારે દારૂ અને લત્તા ભાગરૂપ બંધ થાય છે, ત્યારે શૈલ અને અસ્થિ ભાગ વાળો બંધ થતો નથી. એમ ઘાતી કર્મમાં અનુભાગની અપેક્ષાએ સ્પર્ધકોના સ્થાન જોયા. તેમજ અઘાતી કર્મમાં પણ સ્પર્ધકોના 4 પ્રકાર છે. અઘાતી કર્મમાં તો બંને પ્રકારની પ્રકૃતિ એ પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. એટલે કે તેઓના બંનેના પોતપોતાના સ્પર્ધકના નામ અલગ અલગ પ્રકારના છે. તો પહેલી આપણે પ્રશસ્ત પ્રકૃતિ લઈ, તો પ્રશસ્ત પ્રકૃતિમાં અઘાતી કર્મની જે પ્રશસ્ત પ્રકૃતિ છે તેમાં મંદ અનુભાગથી તીવ્ર અનુભાગ વાળા સ્પર્ધકોના 4 સ્થાન છે. જે પ્રશસ્ત પ્રકૃતિ છે અઘાતી કર્મમાં, તેમાં મંદ અનુભાગથી તીવ્ર અનુભાગ વાળા સ્પર્ધકના જે 4 નામ, તો પહેલું ગુડ, બીજું ખાંડ, ત્રીજું ખડી સાકર, શર્કરા કેશિયન, ચોથું અમૃત. ફરીવાર, પ્રશસ્ત પ્રકૃતિ જે અઘાતી કર્મની, તેમાં મંદ અનુભાગથી તીવ્ર અનુભાગ વાળા સ્પર્ધકના 4 સ્થાન: ગુડ એનો મંદ, ખાંડ એનાથી પણ તીવ્ર અનુભાગ, ખડી સાકર એનાથી પણ તીવ્ર અનુભાગ, અને અમૃત સૌથી તીવ્ર અનુભાગ. એટલે કે આ 4 પદાર્થમાં મીઠાશ જે છે તે ક્રમશઃ અધિક હોય છે. એટલે કે આ પ્રશસ્ત પ્રકૃતિના સ્પર્ધકોમાં અનુભાગ અથવા ફર આપવાની શક્તિ અધિક હોય છે. આ સ્પર્ધકમાં અનુભાગ એટલે કે ફર દેવાની શક્તિ અધિકથી અધિક હોય છે ચારેમાં. જ્યારે ચતુસ્થાનગત બંધ થાય, જ્યારે દ્વિસ્થાનગત બંધ થાય ત્યારે એવું કથન આવે કે ગુડ અને ખાંડવાળા સ્પર્ધકોનો બંધ સમજવો. ત્યારે ચતુસ્થાનગત બંધ હોય એવું કથન આવે છે. 4 પ્રકારના સ્પર્ધકોનો બંધ એની અંદર સમજવો, જે આપણે આગળ પણ સમજ્યા હતા. તેવી જ રીતે અઘાતી કર્મની જે અપ્રશસ્ત પ્રકૃતિ છે તેમાં પણ મંદ અનુભાગથી તીવ્ર અનુભાગ વાળા સ્પર્ધકોના 4 સ્થાન જોવા મળે છે. પહેલું
મંદમાં નીમ, બીજું કાંજીર, ત્રીજું વિષ અને ચોથું હલાહલ પરિવાર. એ જે 4 સ્પર્ધકો છે અઘાતીના, અપ્રશસ્ત પ્રકૃતિના, નીમ, બીજું કાંજીર, ત્રીજું વિષ અને ચોથું હલાહલ. એમાં નીમ ઓછું કડવું છે, તેના કરતા અધિક કાંજીર કડવું છે, વિષ એનાથી પણ કડવું છે અને હલાહલ સૌથી કડવું છે. એટલે આ પદાર્થો વધુ ને વધુ કડવા છે, તે પ્રમાણે તેના અનુભાગ પણ કેવા છે? તીવ્ર છે. એટલે કે જ્યારે જીવના પરિણામોની વિશુદ્ધિ વધતી જાય ત્યારે અઘાતી કર્મોના અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ બંધ પણ દ્વિસ્થાનગત થવા માંડે, ચતુસ્થાનગત બંધ થતો નથી. એટલે કે જીવના પરિણામોની વિશુદ્ધિ વધી તો અઘાતી કર્મનો અપ્રશસ્ત પ્રકૃતિનો 4 સ્થાનનો બંધ નથી થતો, 4 સ્થાનગત બંધ નથી થતો, ઓછો થાય છે. 2 સ્થાનગત પણ બંધ થવા માંડે છે. એટલું જ નહીં, પરંતુ પહેલા જે બાંધ્યો છે ચતુસ્થાનગત સ્પર્ધકોનો અનુભાગ પણ અનંત ગુણો ઓછો થતો જાય છે. અને સત્તામાં રહેલા કર્મનો માં પણ દ્વિસ્થાનગત અનુભાગ બાકી રહે છે. સત્તામાં પડેલા કર્મોમાં પણ દ્વિસ્થાનગત જ અનુભાગ બાકી રહે છે. એટલે કે જ્યારે જીવના પરિણામોની વિશુદ્ધિ વધતી જાય ત્યારે અઘાતી કર્મમાં અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભાગ પણ ઘટવા લાગે છે. એટલે કે ચતુસ્થાનગત બંધ નથી થતો, એમાં ઓછો થાય છે. એટલે કે સ્પર્ધકોનો અનુભાગ અનંત ગુણો ઓછો થતો જાય છે. એટલે સત્તામાં પડેલા કર્મનો પણ અનુભાગ ઓછો થઈ જાય છે. હવે આપણે ઘાતી કર્મ અને અઘાતી કર્મના અનુભાગની અપેક્ષાએ 4 સ્થાન જોયા. ઘાતી કર્મ જે અપ્રશસ્ત છે બધી પ્રકૃતિ, એમાં કયા 4 સ્થાન હતા? શેલ, અસ્થિ, દારૂ અને લત્તા. શેલ એટલે તીવ્ર, અસ્થિ એનાથી ઓછું તીવ્ર, દારૂ એટલે એનાથી ઓછું, લત્તા એટલે સૌથી ઓછું. તેવી રીતે અઘાતી કર્મમાં પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્તની અંદર સૌથી તીવ્ર અમૃત, મીઠાશની અપેક્ષાએ અનુભાગ સૌથી વધારે, શક્કરામાં એનાથી ઓછું, ખાંડમાં એનાથી ઓછું અને ગોળમાં એનાથી પણ ઓછું મંદ અનુભાગ. તેવી રીતે અપ્રશસ્તમાં તીવ્ર અનુભાગ તો કે હલાહલ, એનાથી ઓછું કડવું તો કે વિષ, એનાથી ઓછું કાંજીર અને સૌથી ઓછું નીમ. હવે ઘાતી કર્મમાં 2 પ્રકારની પ્રકૃતિ છે. ઘાતી કર્મની અંદર 2 પ્રકારની પ્રકૃતિ છે, સર્વઘાતી અને દેશઘાતી. હું આ લખવું ભૂલી ગયો, પણ નોટ લઈને બેઠા હોત તો વધારે ખ્યાલ આવે. ઘાતી કર્મમાં 2 પ્રકારની પ્રકૃતિ છે, સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ. સર્વઘાતી જે પ્રકૃતિ છે અને દેશઘાતી તો કે જેમ કે સર્વઘાતીની અંદર કેવળ જ્ઞાન, કેવળ દર્શન, આ જે બધી પ્રકૃતિ કેવી છે? સર્વઘાતી. જ્ઞાનની અંદર કેવળ જ્ઞાન કેવી છે? સર્વઘાતી. દર્શનની અંદર કેવળ દર્શન કેવી છે? સર્વઘાતી છે. ત્યારે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, આ બધી કેવી છે? દેશઘાતી પ્રકૃતિ છે. હવે આ પ્રકૃતિના જે સ્પર્ધક છે, આ જે 2 પ્રકારની પ્રકૃતિ સર્વઘાતી અને દેશઘાતી, એમાં જે સ્પર્ધક છે તેમાં પણ 2 પ્રકારના સ્પર્ધક જોવા મળે છે, સર્વઘાતી સ્પર્ધક અને દેશઘાતી સ્પર્ધક. આ જે પ્રકૃતિઓ જે છે તેમાં જે સ્પર્ધક છે તેમાં પણ 2 પ્રકારના સ્પર્ધક હોય છે, સર્વઘાતી અને દેશઘાતી. હવે આપણે ઘાતી કર્મમાં 4 પ્રકારના સ્પર્ધક જોયા હતા, શેલ, અસ્થિ, દારૂ અને લત્તા. તેમાં શેલ, અસ્થિ સ્પર્ધક અને દારૂ ભાગના વધારે પડતા સ્પર્ધક, બહુ ભાગ સ્પર્ધક, તે સર્વઘાતી છે. જે 4 પ્રકારના નામ જોયા હતા ને, શેલ, અસ્થિ, દારૂ અને લત્તા, એમાં શેલનો સૌથી વધારે તીવ્ર, પછી અસ્થિ, દારૂનો મોટો ભાગ, આના સ્પર્ધક કેવા છે? સર્વઘાતી. અને દારૂનો એક ભાગ બાકી રહ્યો એ અને લત્તા, એના બધા સ્પર્ધક દેશઘાતી સ્પર્ધક છે. ઘાતી કર્મ જે અપ્રશસ્ત પ્રકૃતિ છે તેના 4 સ્પર્ધક જોયા હતા આપણે, શેલ, અસ્થિ, દારૂ અને લત્તા. તેની અંદર શેલ, અસ્થિ અને દારૂનો મોટો ભાગ, એટલે કે ધારો કે 100 ભાગ હોય તો દારૂનો 90 ભાગ, એટલે કે બહુ ભાગ 90%. એટલે કે શેલ, અસ્થિ અને દારૂનો મોટો ભાગ, જેને બહુ ભાગ, તેના બધા સ્પર્ધક કેવા છે? સર્વઘાતી. અને દારૂ ભાગનો એક ભાગ અને લત્તાના બાકીના સ્પર્ધક કેવા છે? દેશઘાતી સ્પર્ધક છે.
તો હવે આમાં એ પ્રશ્ન એ થયો, આમાં કહેવાની સર્વઘાતી પ્રકૃતિના સ્પર્ધક કેવા હોય? સર્વઘાતી જ હશે. અને દેશઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક કેવા છે? દેશઘાતી છે. પ્રશ્ન એવો થયો કે આમાં શું તમે કીધું કે સર્વઘાતી પ્રકૃતિના જેટલા સ્પર્ધક છે તે બધા સર્વઘાતી હશે, અને દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધક કેવા છે? બધા દેશઘાતી હશે. તો ખરેખર આ સાચું કથન નથી. સર્વઘાતી પ્રકૃતિના બધા જ સ્પર્ધકો સર્વઘાતી હોય છે, પણ દેશઘાતી પ્રકૃતિની અંદર બે પ્રકારના સ્પર્ધક જોવા મળે છે. સર્વઘાતી સ્પર્ધક પણ જોવા મળે છે અને દેશઘાતી પણ સ્પર્ધક જોવા મળે છે. ફરી વાત ક્યાંથી આવે છે? જુઓ, ઘાતી કર્મ છે તેની અંદર સર્વઘાતી પ્રકૃતિ અને દેશઘાતી પ્રકૃતિ. ઘાતી કર્મ, અત્યારે અઘાતીની વાત નથી, ઘાતી કર્મની વાત છે. ઘાતી કર્મમાં બે પ્રકારની પ્રકૃતિ છે, સર્વઘાતી પણ છે અને દેશઘાતી પણ છે. હવે સર્વઘાતી જે પ્રકૃતિ છે તેમાં સર્વઘાતી સ્પર્ધક હોય છે. હવે સર્વઘાતીમાં ક્યાં ક્યાં નામ આવ્યા હતા આપણે? સેલ, અસ્થિ અને દારૂનો બહુ મોટો ભાગ. હવે જે દેશઘાતી પ્રકૃતિ છે તેમાં સર્વઘાતી સ્પર્ધક પણ છે અને દેશઘાતી પણ સ્પર્ધક છે. હવે જે સર્વઘાતી સ્પર્ધક છે, દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધક, તેમાં સેલ, અસ્થિ અને દારૂનો મોટો ભાગ આવે. અને દેશઘાતી જે પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધક છે તેમાં દારૂનો એક ભાગ અને લત્તાનો ભાગ આવે છે. દારૂ ભાગના જે અનંત સ્પર્ધકો છે તેને યથાયોગ્ય કરતા, એટલે અનંત વડે ભાગી તો અનંત જ આવે. તેમાં બહુ ભાગ અને એક ભાગ કરીએ તો દારૂના બહુ ભાગ સર્વઘાતી છે અને એક ભાગ દેશઘાતી છે. હવે એક બીજી વસ્તુ અહીં ધ્યાનમાં રાખો, પ્રકૃતિ દેશઘાતી હોવા છતાં તેના સ્પર્ધક બે પ્રકારના કીધા આપણે, સર્વઘાતી અને દેશઘાતી. હવે આપણે આને જ્ઞાનાવર્ણીય કર્મની પ્રકૃતિ ઉપર ઘટાવીએ, એટલે કે એના ઉપર લઈએ તો કે કેવળ જ્ઞાનાવરણીય તે કેવી પ્રકૃતિ કીધી આપણે? સર્વઘાતી. તો સર્વઘાતી પ્રકૃતિ તેના બધા સ્પર્ધક પણ કેવા છે? સર્વઘાતી. એટલે કે તે પૂર્ણપણે ઘાત કરનારા છે. તેથી પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. કર્મ કાંઈ જ કરતું નથી. પણ જીવ જ્યારે કેવળ જ્ઞાન રૂપે પરિણમન કરતો નથી ત્યારે ત્યાં કેવળ જ્ઞાનાવર્ણીય તેમજ અન્ય જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય વિદ્યમાન હોય છે. કેવળ જ્ઞાનાવરણ તેમજ અન્ય જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય ખરેખર વિદ્યમાન. ખરેખર જીવ પોતે પોતાની યોગ્યતાથી કેવળ જ્ઞાન રૂપે પરિણમન કરતો નથી ત્યારે કેવળ જ્ઞાનાવર્ણીય તેમજ અન્ય જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય વિદ્યમાન હોય છે. મતિ જ્ઞાનાવર્ણીય તે દેશઘાતી પ્રકૃતિ. હવે તેના સર્વઘાતી સ્પર્ધકોનો ક્યારેય ઉદય થતો નથી, ઉદયાભાવિક ક્ષય છે. મતિ જ્ઞાનાવર્ણીય દેશઘાતી પ્રકૃતિ છે. એમાં દેશઘાતીમાં બે પ્રકારના સ્પર્ધક લીધા હતા આપણે, સર્વઘાતી અને દેશઘાતી. તો એની અંદર જે સર્વઘાતી સ્પર્ધક છે તેનો ઉદય નથી થતો. હંમેશા દેશઘાતી સ્પર્ધકોનો જ ઉદય હોય છે. હવે જો સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય થતો જોવા મળે તો જીવ પર્યાયમાં સર્વતા જ્ઞાન રહિત થઈ જશે, એટલે કે અચેતન બની જશે, જે કદાપી બનતું નથી. મતિ જ્ઞાનાવર્ણીય દેશઘાતી પ્રકૃતિ. હવે દેશઘાતી પ્રકૃતિ તેની અંદર બે સ્પર્ધકો છે, સર્વઘાતી અને દેશઘાતી. હવે એમાં જે સર્વઘાતી સ્પર્ધક છે તેનો ક્યારેય ઉદય નથી થતો, પરંતુ દેશઘાતી સ્પર્ધકોનો જ ઉદય જોવા મળે છે. હવે ધારો કે કોઈ એમ કે ના, સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય પણ થાય તો જીવ પર્યાયમાં સર્વતા જ્ઞાન રહિત થઈ જાય, એટલે કે અચેતન બની જાય, જે ક્યારેય બનતું નથી. તો આપણે જે હમણાં ક્ષયોક્ષમની જે વ્યાખ્યા જોઈ ને એના ઉપરથી આ આખી વસ્તુ સમજાશે. તો તેમાં શું થશે? વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય. ફરીવાર, વર્તમાનકાલીન સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, ઉદયના અભાવે ક્ષય. ઉદયાભાવી ક્ષય એટલે ઉદયના અભાવે ક્ષય. વર્તમાનમાં જે સર્વઘાતી સ્પર્ધક છે તેનો ઉદયાભાવી ક્ષય. હવે સર્વઘાતી સ્પર્ધકમાં ક્યાં ક્યાં એવા? સેલ, અસ્થિ અને દારૂનો બહુ ભાગ, તેનો ઉદયાભાવી ક્ષય. ભવિષ્યકાલીન તે જ સ્પર્ધકોનો સદ અવસ્થા રૂપ ઉપશમ છે. ભવિષ્યકાલીન આ જ સ્પર્ધકોનો સેલ, અસ્થિ અને દારૂનો મોટો ભાગ, તેનો સદ અવસ્થા રૂપ ઉપશમ છે. સત્તામાં પીડ્યો છે પરંતુ ઉપશમ છે. અને તે ભવિષ્યમાં કોને જાય છે? એનું પર કન્વર્ઝન થાય છે દેશઘાતી સ્પર્ધકોમાં. તો વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય છે. અત્યારે વર્તમાનમાં ક્યાં છે? એનો દેશઘાતી સ્પર્ધકનો ઉદય. અને ભવિષ્ય જે સર્વઘાતી હતો તે પણ ભવિષ્યમાં દેશઘાતી થઈને ઉદયમાં આવે છે. તો વર્તમાનકાલીન દેશઘાતી સ્પર્ધકોનો ઉદય
કર્મની આ જે ત્રણ અવસ્થા છે જેનું નામ આપણે ક્ષયોક્ષમ કીધું, જે આપણે હમણાં થોડી વાર પહેલા સમજ્યા. ક્ષયોક્ષમની વ્યાખ્યા શું થઈ? વર્તમાનકાલીન સર્વઘાતી જે સ્પર્ધકો છે તેનો ઉદયાભાવી ક્ષય, ભવિષ્યકાલીન તે જ સ્પર્ધકોનો જે સર્વઘાતી તેનો સદ અવસ્થા રૂપ ઉપશમ, અને વર્તમાનમાં દેશઘાતી જે સ્પર્ધક છે તેનો ઉદય. એટલે શું આવ્યું? ક્ષય પણ આવ્યો, ભવિષ્યકાળનું એટલે કે ઉપશમ એટલે કે ક્ષયોક્ષમ પણ આવ્યો, એટલે કે ઉપશમ પણ આવ્યું, અને વર્તમાનમાં દેશઘાતી સ્પર્ધકોનો ઉદય પણ આવ્યો. તો ત્રણેય અવસ્થા આવી છે કર્મની. ક્ષય પણ આવ્યો, ઉપશમ પણ આવ્યો અને ઉદય પણ આવ્યો. તો કર્મની આ ત્રણ અવસ્થાને શું કહેવામાં આવ્યું? ક્ષયોક્ષમ કહેવામાં આવ્યું. એટલે ક્ષયોક્ષમ લબ્ધિ વિશે જાણવા પહેલા આ જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે ઘણી વાર આ સાંભળી છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્ય જ્ઞાન એ બધા કેવા છે? ક્ષયોક્ષમ જ્ઞાન છે. તેમાં પ્રતિપક્ષી કર્મનો ક્ષયોક્ષમ જોવા મળે છે. તેની અંદર પ્રતિપક્ષી કર્મનો ક્ષયોક્ષમ જોવા મળે છે, જે આ વ્યાખ્યા સમજતા ખ્યાલ આવ્યો. હવે વર્તમાન સમયમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ન થવાને ક્ષય કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય, જે ઉદયનો અભાવ છે તેને ક્ષય કહેવામાં આવ્યો છે. અહીં ક્ષયનો અર્થ સત્તામાંની નાશ થવો એમ નથી. ક્ષયનો અર્થ સત્તામાંથી નાશ થયો એમ નથી, પરંતુ ઉદયનો અભાવ છે તે અપેક્ષાએ તેને ક્ષય કહેવામાં આવ્યો છે. ભવિષ્યમાં તો તે સ્પર્ધકો વિદ્યમાન જ છે. ભવિષ્યમાં તે સ્પર્ધકો કેવા છે? વિદ્યમાન છે, સત્તામાં પણ છે, પણ તે સર્વઘાતી રૂપે ક્યારેય પણ ઉદયમાં આવતા નથી. છે ત્યાં જ રહે છે, અને સ્થિતિ જ્યારે એની પૂર્ણ થાય ત્યારે તે દેશઘાતી રૂપે થઈને ઉદયમાં આવે છે. ફરીવાર વર્તમાન સમયમાં આ સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય જે ન થયો, જેને ઉદયાભાવી ક્ષય, અહીં ક્ષયનો અર્થ સત્તામાંથી નાશ થયો એમ નથી. ભવિષ્યમાં તો તે સ્પર્ધકો વિદ્યમાન એટલે કે સત્તામાં તો છે, પણ તે સર્વઘાતી રૂપે ક્યારેય પણ ઉદયમાં આવતા નથી. છે ખરા, ત્યાં જ રહે છે, અને એની સ્થિતિ જેવી પૂર્ણ થાય ત્યારે તે દેશઘાતી રૂપે થઈને ઉદયમાં આવે છે. તેઓની ઉદીરણા થઈ એટલે કે ઉદય રૂપ ન થવું, તેનું નામ સદ અવસ્થા રૂપ ઉપશમ, જે આપણે ગુણસ્થાનમાં પણ સમજ્યા હતા, અને તેને અપ્રશસ ઉપશમ પણ કહેવામાં આવે છે. અને વર્તમાન સમયમાં દેશઘાતી સ્પર્ધકોનો ઉદય થતો રહેશે. દેશઘાતી કોને કહે છે? કે જે પૂર્ણ ઘાત કરવા માટે સમર્થ નથી હોતા. સર્વઘાતી પૂર્ણ ઘાત કરવા માટે સમર્થ છે. દેશઘાતી કોને કહે છે? કે જે પૂર્ણ ઘાત કરવા માટે સમર્થ નથી હોતા. માટે જ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ઉગાડ રૂપે રહે જ છે. કેમ કે બંને કેવા છે? દેશઘાતી છે. બંને પ્રકૃતિ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન બંને કેવી? દેશઘાતી છે. માટે એકેન્દ્રિયથી, દેશઘાતીનો અર્થ શું સમજ્યા આપણે? પૂર્ણ ઘાત કરવા સમર્થ નથી. માટે જ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના બધા જીવોને મતિ અને શ્રુત જ્ઞાન ઉગાડ રૂપે રહે જ છે. કોઈ પણ જીવ જ્ઞાન રહિત હોતો નથી. સૂક્ષ્મ નિગોદના જીવમાં પણ જ્ઞાનનો કોઈને કોઈ અંશ તો પ્રગટ જ છે. હવે આના ઉપરથી પ્રશ્નો થાય, જે આપણે આવતીકાલે લઈશું. કાલે બુક લઈને બેસજો, એટલે કે નોટ લઈને, કે આપણે હમણાં જ કીધું કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન આદિ બધી દેશઘાતી પ્રકૃતિ છે. તો બરાબર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તે દેશઘાતી પ્રકૃતિ હોવાથી તેનો પૂર્ણ ઘાત કરવામાં તે સમર્થ નથી. તો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને મતિ, શ્રુત જ્ઞાન તો ઉગાડ રૂપે રહે છે. તો અવધિ જ્ઞાને તે દેશઘાતી પ્રકૃતિ છે, તો અવધિ જ્ઞાન પણ ઉગાડ રૂપે રહેવું જોઈએ ને. તો કેમ આપણને અવધિ જ્ઞાન પ્રગટ નથી? પ્રશ્ન પહેલા ફરીવાર સમજો. જ્ઞાનની 5 પ્રકૃતિમાં ખાલી કેવળ જ્ઞાન પ્રકૃતિ જ સર્વઘાતી છે. કાં તો પૂર્વ હોય, પૂર્ણ રૂપે ઘાત હોય, એટલે કેવળ જ્ઞાન ન હોય, કાં તો પૂર્વ હોય. હવે બાકીની જે 4 પ્રકૃતિ છે, મતિ, શ્રુત, અવધિ અને મન પર્ય, તે દેશઘાતી છે. તો દેશઘાતી જે છે તે પૂર્ણ ઘાત કરવા માટે સમર્થ નથી. માટે જ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી જીવને મતિ અને શ્રુત જ્ઞાન ઉગાડ રૂપે જોવા મળે છે. એને અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જ્ઞાન તો હોય. કોઈ જીવ જ્ઞાન રહિત થતો નથી. હવે અવધિ અને મન પર્ય જ્ઞાન પણ કેવું છે? એ પણ દેશઘાતી પ્રકૃતિ છે. તો એ પણ ઉગાડ રૂપે રહેવું જોઈએ ને. જે મતિ અને શ્રુત જ્ઞાન તે
દેશઘાતી છે તો માટે ઉઘાડ રૂપે રહેશે. તો અવધિ જ્ઞાન અને મન પરિજ્ઞાન એ ઉઘાડ રૂપે રહેવું જોઈએ ને. તો આપણને કેમ અવધિ જ્ઞાન પ્રગટ થતું નથી? તો આપણે આનો જવાબ આવતીકાલે જોશું. અને કાલે ફરીવાર આ દેશઘાતી સર્વઘાતી સ્પર્ધકો જોઈ લઈશું. નોટ લઈને બેસજો તો વધારે મજા આવશે. આના પછી આપણો પ્રથમોપસમ સમ્યક્ત્વની આવતા સોમવારે એ ચાલુ થઈ જશે. એના પછી લબ્ધિ ચાલુ થશે. તો આજનો વિષય થોડો કદાચ હાર્ડ લાગ્યો હોય, પરંતુ નોટ લઈને બેસજો, વધારે ખ્યાલ આવે. ખરેખર તો આ કર્મની અવસ્થા, કર્મનો ક્ષય, ઉપશમ, ઉદય, એનું અનુભાગ આદિ સમજવાનું કારણ, પ્રયોજન તો એ જ છે કે તેની પાછળ આપણે કેવા પરિણામ કર્યા હતા તે પરિણામના ફળ સ્વરૂપે એનું નિમિત્ત પામીને જે કર્મો આપણા આત્માના પ્રદેશ સાથે બંધાણા હતા, આપણે જેટલી તીવ્રતા એની અંદર જોડાણા, તે અત્યારે ઉદયમાં આવ્યા. અને ઉદયમાં આવ્યા તો તે પ્રકારના આપણને સંયોગો મળે છે. તે સંયોગો